હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. ચલો, છેલ્લા લેક્ચરમાં આપણે જે વાત કરી હતી એને આપણે આજે ફરીથી એક વખત જોઈ લઈએ. તો છેલ્લા લેક્ચરમાં આપણે છેલ્લો એક ટોપિક જોયો તો ચુંબકીય ફ્લક્સ. ચુંબકીય ફ્લક્સ એને પણ આપણે ફાઈ કહીશું, પણ ફાઈ એમ તરીકે દર્શાવ્યું. ફાઈ એમ મેગ્નેટિક ફ્લક્સ. ફ્લક્સ એ તમે જાણો છો. ફ્લક્સ એટલે શું? તમે જાણો છો કે ભાઈ રેખાઓ પસાર થતી એની માત્રા દર્શાવે. જો વિદ્યુત રેખાઓ હોય, વિદ્યુત ક્ષેત્રની રેખાઓ હોય તો વિદ્યુત ફ્લક્સ, ચુંબકીય ક્ષેત્રની રેખાઓ હોય તો ચુંબકીય ફ્લક્સ. આપણે પહેલા ચેપ્ટર મેં તમને પહેલા જ કીધું હતું, પહેલું બીજું ચેપ્ટર એ જ આપણું ચોથું પાંચમું ચેપ્ટર એવું કહી શકાય, બંને એકબીજા જેવા. તો પહેલા ચેપ્ટરમાં આપણે વિદ્યુત ફ્લક્સની વાત કરી હતી. વિદ્યુત ફ્લક્સને ફાઈ વડે દર્શાવ્યું હતું. ફાઈનું એક સૂત્ર હતું. આપણે વિદ્યુત ફ્લક્સની વાત કરી રહ્યા. ફાઈનું સૂત્ર હતું ઘેરાતો વિદ્યુત ભાર અપોન એપ્સિલોન 0, અથવા એક બીજું સૂત્ર હતું સંકલનમાં E ઇન્ટુ ડીએ. સંકલનમાં E ઇન્ટુ ડીએ આપણું ફ્લક્સ જ આપે. આ બે સૂત્રો હતા, યાદ હોય તો. બે સૂત્રો હતા ફ્લક્સના. આ ગાઉસના નિયમ પ્રમાણે હતું. E ઇન્ટુ ડીએ વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન આપણને ફ્લક્સ આપે છે. વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન આપણને ફ્લક્સ આપે છે. બરોબર? પેલું ચેપ્ટર તમને યાદ ના ભૂલી ગયા તો એક વખત ફરીથી જોઈ લો. કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ કેવું હોય એની વાત હતી. અને કોઈ ધન વિદ્યુત ભાર હોય તેનું ફ્લક્સ બહાર નીકળતી દિશામાં, કોઈ ઋણ વિદ્યુત ભાર હોય અંદર આવતી દિશામાં હોય. બરોબર? એ તો તમે જોયું હતું. પણ આ ચુંબકીય ફ્લક્સની વાત કરીએ તો ચુંબકીય ફ્લક્સનું સૂત્ર શું થશે? ગોસનો નિયમ. ગોસે ચુંબકીય ફ્લક્સની જ વાત કરી હતી. બરાબર? ગોસ નામના વૈજ્ઞાનિકે વિદ્યુત ફ્લક્સની વાત કરી અને ચુંબકીય ફ્લક્સની પણ ગોસ નામના વૈજ્ઞાનિકે જ વાત કરી. બરોબર? ચુંબકીય ફ્લક્સનું સૂત્ર કંઈક આવું થયું. ફ્લક્સ ફાઈ બરાબર સંકલનમાં B ઇન્ટુ ડીએ. બરાબર? સંકલનમાં B ઇન્ટુ ડીએ. ફ્લક્સનું આ સૂત્ર છે. બરાબર? ફ્લક્સનું સૂત્ર આ છે. ફ્લક્સ એમ મતલબ મેગ્નેટિક ફ્લક્સ, ચુંબકીય. બરાબર? આ સૂત્ર આ સૂત્રને આપણે સ્વીકારીશું. B સદિશાશીય, ક્ષેત્રફળ સદિશાશીય, એટલે આ રીતે આવશે. ફ્લક્સ આર્યું. હા, પણ કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું હોય? તો 0. જ્યારે અહીં એવું નહોતું. કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ 0 નહોતું. કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ તેના દ્વારા ઘેરાતો વિદ્યુતભાર ભાગ્યા એપ્સિલોન 0 જેટલું હતું. ખબર પડી? કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ તેના દ્વારા ઘેરાતા વિદ્યુતભાર અને એપ્સિલોન 0 જેટલું હતું. બરાબર? ગુણોત્તર લેવાથી જે મળે. જ્યારે અહીં ફ્લક્સનું સૂત્ર તો આ. પણ જો બંધ પૃષ્ઠ હશે તો તેના દ્વારા મળતું ફ્લક્સ, તેના દ્વારા ઘેરાતું ફ્લક્સ, અથવા તેમાંથી તેના દ્વારા મળતું ફ્લક્સ, ચુંબકીય ફ્લક્સ, ચુંબકીય શબ્દ લખવા જેવું, કારણ કે વિદ્યુત ફ્લક્સની વાત નહીં. તેના દ્વારા મળતું ફ્લક્સ કેટલું હોય? 0 હોય છે. 0 હોય. બરોબર? હવે દેખો, હોય ચોપડીમાં ડી ની જગ્યાએ ડીએસ. એસ એટલે ક્ષેત્રફળ જ છે. બરોબર? એસ અથવા એ તમે કોઈ પણ સિમ્બોલ વાપરી શકો. અને આટલો બી તો એમ ના એમ. હવે તમે પહેલો કઈ રીતના 0 હોય તો એ મેં ગયા લેક્ચરમાં જ વાત કરી હતી. કોઈ બંધ પૃષ્ઠ હોય, ધારો કે બંધ પૃષ્ઠ, એમાં કોઈ ચુંબક મેળવી દીધો આપણે. હવે ચુંબકના એન અને એસ હોય. એનમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નેકડા, એસમાં આવો. મતલબ નીકળી પણ રહી હ, આવી પણ રહી હ. નીકળી પણ રહી હ, નીકળે પણ છે અને આવે છે. પણ જેટલી નીકળતી હોય એટલી આવે. જેટલી નીકળતી હોય એટલી આવે. કારણ કે બંધ ગાળા રચી આ રહી.
બંધ ગાળા રચે જેટલું નીકળે એટલા આવો. આપણે એન અને એસને અલગ કરી શકતા નહીં. મેં તમને પહેલાં કીધું એન અને એસને અલગ નહીં કરતા, ફક્ત એન મેળ્યો અથવા ફક્ત એસ મેળ્યું એવું શક્ય બનતું નથી. એટલે કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ કેવું હોય? શૂન્ય. કેમ કે જેટલું નીકળતું એટલું આવે, જેટલું આવતું એટલું નીકળે. જેટલું આવતું એટલું બધું નીકળી જાય તો કોઈ વધે ખરા? તો ના. તેથી જ બરાબર, તેથી જ આ વાક્ય મેં લખ્યું કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ, બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ કેવું હોય? શૂન્ય. આ નિશાની શું સૂચવે? બંધ પૃષ્ઠ સૂચવે. આ નિશાની શું સૂચવે? બંધ પૃષ્ઠ સૂચવે છે. ચોપડીમાં સરવાળાના સ્વરૂપમાં હશે કંઈક આવું હશે. ચોપડીમાં b into ds ઇક્વલ ટુ 0. પણ આપણે મેં તમને કીધું સરવાળો એક પ્રકારનું સંકલન હ, સરવાળો એક પ્રકારનું સંકલન હ. ds એટલે da, બરાબર? એટલે બે સિમ્બોલ જ લખ્યા. તમે ઘણી જગ્યાએ ક્ષેત્રફળ માટે s સિમ્બોલ વપરાયા, ઘણી જગ્યાએ ક્ષેત્રફળ માટે a સિમ્બોલ વપરાયા. બરાબર? તમે કોઈ પણ વાપરી શકો, સાચું જ ગણાશે. પણ આ વસ્તુ ખબર પડી ગઈ. કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ કેવું હોય? શૂન્ય. બંધ પૃષ્ઠ ના હોય તો આ સૂત્રની મદદથી શોધી શકાય. બંધ પૃષ્ઠ ના હોય, ધારો કે કોઈ તકતી હોય, કોઈ તકતી છે, ધારો કે આ રીતે તકતી છે, આ રીતે, બરોબર, આ રીતે કોઈ તકતી છે, એના સાથે સંકળાયેલું ફ્લક્સ તો શૂન્ય ના હોય, કારણ કે બંધ પૃષ્ઠ નથી. તો ઇનામમાં કેટલું? તો આ સૂત્રની મદદથી શોધી શકાય. વાત ખબર પડે કે નહીં પડતી? તો આ ચુંબકીય ફ્લક્સની વાત છે. એકમ શું થશે? ચુંબકીય ફ્લક્સનો એકમ, એકમ રાશિ ભાઈ, નવી રાશિ તો એકમ તો હોય કે ના હોય? તો એકમ જુઓ, બીનો ટેસ્લા ક્ષેત્રફળનું મીટર વર્ગ, ટેસ્લા મીટર વર્ગ, ટેસ્લા મીટર વર્ગ આનો એકમ થશે. ચલો ખબર પડી કે નહીં? ટેસ્લા મીટર વર્ગ આનો એકમ થશે. હવે આનું પારિમાણિક સૂત્ર પણ આપણે જોઈ લઈએ. પારિમાણિક સૂત્ર કેટલું થશે એ પણ આપણે જોઈ લઈએ. તો ચલો ટેસ્લાનું જુઓ, તો ટેસ્લાનું બોલો. ટેસ્લાનું યાદ જ રાખી નાખવાનું. તમારે શું કરવાનું? ટેસ્લાનું યાદ જ રાખી નાખવાનું, કારણ કે ઘણી બધી જગ્યાએ ટેસ્લાનો ઉપયોગ આવે, મતલબ ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ આવે. તો ટેસ્લાનું કેટલું થાય? કેટલું થાય? m1 t-2 a -1. આ ટેસ્લાનું થાય. ચુંબકીય ફ્લક્સનું ચલો શોધીએ. ચુંબકીય ફ્લક્સનું અને મીટર વર્ગ એટલે L2. ચલો ભેગું કરો, ભેગું કરો. શું થાય? m1 L2 t-2 a -1. તો આ થઈ ગયું એનું પાસું પારિમાણિક સૂત્ર. ખબર પડી ગઈ? પડક નહીં પડતી? એ રીતે કોઈ પણ રાશિનું જોઈએ કે આ ટેસ્લાનું આપણે યાદ જ રાખી નાખીએ, બરોબર? ટેસ્લા હાર્યું, ટેસ્લા હાર્યું. અને m2 L2, બરોબર? m2 L2. ખબર પડી ગઈ તમને? પડક નહીં પડતી? તો આ રીતે જો બંધ પૃષ્ઠ હોય તો ગભરાયા વગર લખી કાઢવાનું, શોધ્યા વગર લખી કાઢવાનું કે 0. પણ જો બંધ પૃષ્ઠ ના હોય તો આ સૂત્રની મદદથી આપણે જાણી શકીશું કેટલું થાય, બરોબર? તો આ સૂત્ર યાદ રાખીશું. દેખો આ આનામાં ફેરવું તો આ બંધ પૃષ્ઠની નિશાની છે, અને હોય કોઈ બંધ પૃષ્ઠ નથી. ખબર પડી ગઈ આ વાત? ચલો હવે તમે પ્રશ્ન તો પેલામાં જેમ શૂન્ય નતું થતું, તો ત્યાં તો આપણે ધન અને ઋણને અલગ કરી શકતા હતા. એકલો ધન રાખ્યો હોય તો ના થાય શૂન્ય, એકલો ઋણ રાખ્યો હોય તો ના થાય શૂન્ય. ધનને ઋણ રાખીએ તાણ જ શૂન્ય થતું હતું. ડાયપોલ બનતી હતી, યાદ હોય તો ડાયપોલ બનતી હતી એટલે ધન ને ઋણ જેટલા ધન હોય એટલા ઋણ હોય. ધન બહાર કાઢા, ઋણ અંદર લે, શું થાય? શૂન્ય થઈ જાય, બરોબર? એટલે ત્યાં તો અલગ કરી શકાતું હતું. એટલે ઘણી જગ્યાએ શૂન્ય નહોતું એ થતું, પણ હોય તો આપણે અલગ કરી નહીં શકાતું યાર. એટલે આપણે શૂન્ય જ લેવું પડે બંધ પૃષ્ઠમાં. હશે બંધ પૃષ્ઠ ના હોય તો આ સૂત્ર આવશે, બરોબર? ચુંબકીય ફ્લક્સ. ચલો ચુંબકીય ફ્લક્સની વાત થઈ ગઈ. φm તરીકે સિમ્બોલ હતો, તો φb તરીકે પણ સિમ્બોલ હ ચુંબકીય ક્ષેત્ર, બરોબર? તમે જે સિમ્બોલ વાપરો આ પણ સિમ્બોલ, આ પણ સિમ્બોલ. અને φe તરીકે સિમ્બોલ આપણે લખી શકાય. જો બંને હંગાત હોય ને તો એ વખતે φe અથવા φb લખશું.
જો બંને હંગાત ના હોય તો તમે ફાઈ જ વાપરો તો વાંધો આવે નહીં. પણ જો કોઈ ઘટનામાં કોઈ જગ્યાએ બંને સાથે હોય તો એ જ તમે અલગ પાડવા માટે બે અલગ અલગ સિમ્બોલનો ઉપયોગ કરવો પડે. હવે થોડા દાખલાઓ જોઈ લઈએ આપણે, બરાબર. આના પછીનો જે ટોપિક એ થોડો લાંબો હ, અને આપણા મોટાભાગે બધા લેક્ચર 25-30 મિનિટના હોય એટલે એટલામાં પતશે નહીં. એટલે હવે આપણે બે દાખલાઓ જોઈ લઈએ, 2-3, બરાબર. એટલે આપણું આ લેક્ચર પૂરું થાય. દાખલાઓ સ્વાધ્યાયથી સ્ટાર્ટ કરીએ. દાખલાઓ ચલો જોઈ લઈએ. ઉદાહરણ 5.1 જો. ઉદાહરણ 5.1 આમાં શું કીધેલું હોય ભાઈ, ચુંબકીય સોયની ચુંબકીય ચાક માત્રા 6.7 × 10 - 2 ચુંબકીય ચાક માત્રા એટલે સ્મોલ એમ, અને ઝડપની ચાક માત્રા જે બરાબર 7.5 × 10 - 6 તે 6.70 સેકન્ડમાં 10 દોલનો પૂરા કરે છે, તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? હવે તમને યાદ હોય તો ચુંબકીય ક્ષેત્ર માટેનું સૂત્ર, જેમાં ચાક માત્રા આવતી હોય, ઝડપની ચાક માત્રા આવતી હોય, આપણે મેળવ્યું હતું, યાદ હોય તો, બરાબર. તમે જો લેક્ચર રેગ્યુલર જોતા હોય તો તમને ખબર જ હશે, આપણે મેળવ્યું હતું. તો ઉદાહરણનું 4.1 સોરી 5.1 શું હતું? આપણે કઈ કઈ વસ્તુ આલી પહેલા લખી કાઢીએ. ચાક માત્ર સ્મોલ એમ 6.7 × 10 - 2, ઝડપની ચાક માત્ર જે = 7.5 × 10 - 6, ઓનો એકમ એમ્પિયર મીટર વર્ગ, ઓનો એકમ કેજી મીટર વર્ગ, બરાબર. અને બીજું એક વાક્ય લખેલું ભાઈ 6.70 સેકન્ડમાં 10 દોલન કરે, 10 દોલન પૂરા કરે છે. હવે 10 દોલન પૂરા કરે 6.70 સેકન્ડ એટલે આના પરથી આવતકાળ મળી જાય. તો ચલો ગણતરી કે પહેલાં આવતકાળ સુધી નાખીએ, કારણ કે પેલા સૂત્રમાં આવતકાળ આવે, તો આપણે શું કરીશું ભાઈ 6.7 10 સેકન્ડ, તો 10 દોલન માટે 6.70 સેકન્ડ, તો એક દોલન માટે કેટલો સમય, અને એક દોલન માટે જે સમય મળે એને શું કહેવાય? આવર્તકાળ કહેવાય. તો શું થાય? તો આવર્તકાળ T બરાબર 1 × 70/10 શું થાય? 0.67 સેકન્ડ. એટલે એક દોલન માટે કેટલું થાય? 0.67 સેકન્ડ થાય. ચલો ખબર પડી ગઈ? ખબર પડી કે નહીં? બરોબર. ચલો હવે આવર્તકાળ આપણને મળી જાય. હા, પછી જોઈએ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર. હવે ચુંબકીય ક્ષેત્ર B બરાબર, તો સૂત્ર શું હતું? 4π² J/m² આ સૂત્ર હતું, બરાબર. આ સૂત્ર હતું જ્યારે આપણે ચુંબકીય ક્ષેત્રની બધી વાતો કરતા હતા, આવર્તકાળની વાતો. તો ચુંબકીય ક્ષેત્ર અને આવર્તકાળ વચ્ચેનો સંબંધ, અને પછી આપણે આવર્તકાળને કરતા બનાવ્યું હતું, યાદ હોય તો. T એટલે 2π, કંઈક આવું હતું. આવું જુઓ, હું તમને બતાવું. T એટલે 2π √J/MB, આવું સૂત્ર આપણે લાયા હતા, યાદ હોય તો. તમે જો આ સૂત્રમાં બીને કરતા બનાવશો તો આવું બનશે. મેં એ વખતે પણ કીધું T આવેલો તો B શોધીએ કે B આવેલો T શોધીએ કે બીને તમે કરતા બનાવીને આવું સૂત્ર મેળવી શકો. આ તમારે જાતે કરો. તો બીને કરતા બનાવ, બંને બાજુ વર્ગ કરી નાખો એટલે વર્ગમૂળ નીકળી ગયું. 2π નું 4π વર્ગ થઈ ગયું. જે B પેલી બાજુ T આ બાજુ થઈ ગયું. ખબર પડી કે નહીં? બરોબર. તો આ રીતે બસ આમાં કિંમતો મેળવાની એટલે આપણે જવાબ રેડી. કિંમતો મેળવી દઈએ. ચલો જો B બરાબર 4π એટલે 3.14 નો વર્ગ ગુણ્યા 7.5 ગુણ્યા 10 - 6 જે આવી ગયું ભાગ્યા એમ એટલે કેટલા હાલે 6 સોરી 6.
7 ગુણ્યા 10⁻2 ગુણ્યા 0.t નો વર્ગ 67 નો વર્ગ. બસ આનું સાદુરૂપ આપો. સાદુરૂપ આપો એટલે આપણો જવાબ રેડી. ચલો જવાબ આવવા જુઓ. ચલો કેલ્ક્યુલેટર ઉઠાવો, સાદુરૂપ આપો. ચલો હું જોઈ લઉં કેલ્ક્યુલેટર. તો કંઈક જવાબ આટલો આવે. ઘાતની વાત કરીએ તો ઉડી જાય એનો વર્ગનો, બરાબર. તો કંઈક આટલો જવાબ આવે 0.01 ટેસ્લા બી, બરાબર. આટલો જવાબ આવી જાય. જે આપણું કામ હતું એ પૂરું થયું. જે આપણું કામ હતું એ પૂરું થયું, બરાબર. હવે ઉદાહરણ 5.2 જોઈ લઈએ. ખબર પડી જ ગઈ હશે તમને આ ઉદાહરણ. 5.2 જોઈ લઈએ. સારો દાખલો કહીએ કાંઈ, બરોબર. સારો દાખલો કહીએ કે આઈએમપી કહીએ કાંઈ દાખલો 5.2. ચલો રકમ હું તમને બતાવી દઉં પહેલાં. જુઓ, એક નાના ગજિયા ચુંબકને તેની અક્ષ 800 ગોસ. ગોસ એટલે હું તમને કીધું હતું ચુંબકીય ક્ષેત્રનો એકમ. એક ગોસ બરાબર 10⁻⁴ જેટલા બાહ્ય ચુંબકીય ક્ષેત્ર 30ના કોણે મૂકતા તે 0.016 ન્યૂટન મીટર જેટલું ટોર્ક અનુભવે. ટોર્ક આલ્યું, ખૂણો આલ્યો, ચુંબકીય ક્ષેત્ર આલ્યું. શોધવાનું હોય ચુંબકીય ચાક માત્રા એટલે સ્મોલ એમ. તેને મહત્તમ સ્થાયી સ્થિતિમાંથી મહત્તમ અસ્થાયી સ્થિતિમાં લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે. સ્થાયી અને અસ્થાયી મેં તમને કીધું હતું. સ્થાયી અને અસ્થાયી સ્થિતિ કઈ હ. આ ગજિયા ચુંબકની જગ્યાએ તેટલી જ ચુંબકીય ચાકમાં ધરાવતો સોલેનોઇડ મૂકવામાં આવે તો તેના આરસીનું ક્ષેત્રફળ આટલું હોય, ઓટા 1000 હોય તો તેમાંથી પસાર થતો પ્રવાહ શોધો. એટલે એ બી સી 3 વસ્તુ શોધવાની. રકમ જોઈ લીધી તમે? એક વાર જોઈ લો રકમ. હવે ગણીએ હેડો શું શું આલેલું હોય. પહેલાં તો ભાઈ ચુંબકીય ક્ષેત્ર આલેલું ભાઈ 800 ગોસ. આ ગોસના આપણે શું લખીએ 800 ગુણ્યા 10⁻⁴, બરાબર. -4 ટેસ્લા. એક ગોસ બરાબર -4 ટેસ્લા, બરાબર. 10⁻⁴ ટેસ્લા. બીજું શું આલેલું? ખૂણો આલી દીધો 30°. 30° મેળવવામાં આવે, બરાબર. 30°એ મેળવવામાં આવે. ટોર્ક 0.016 ન્યૂટન મીટર. તો એ નંબર શું કીધું? ચુંબકીય ચાક માત્રા કેટલી? ચુંબકીય ચાક માત્રા કેટલી? ચુંબકીય ચાક માત્રાનું સૂત્ર હોય એમ બરાબર સૂત્ર હોય. હવે જો હું તમને કહું, આ ડાયરેક્ટ સૂત્ર નહીં લખતો, હું તમને સમજાવું. ટોર્ક બરાબર MB sin θ. આ તો તમને ખબર છે M × B એટલે MB sin θ. ટોર્ક એમને કરતા બનાવી દો. આમ તો ડાયરેક્ટ લખીએ કે પણ તમને ખબર પડે એ રીતે મેં લખ્યું. ટોર્ક બરાબર ટોર્કના એમને કરતા બનાવે તો B sin θ થાય. થાય કે ના થાય? થાય કે ના થાય? બસ હવે કિંમત મળે. ટોર્ક એટલા 0.016, બી એટલા 800 ગુણ્યા 10⁻⁴, બરોબર. અને ગુણ્યા sin θ એટલે sin 30. બસ આનું સાદુરૂપ આપો. હવે સ્મોલ એમ બરાબર 0.016 ભાગ્યા 800 ગુણ્યા 10⁻⁴ ગુણ્યા sin એટલે થીટાની જગ્યાએ 30 આવશે. 30 એટલે કેટલા થાય? sin 30 એટલે કેટલા થાય? 1/2. બસ આનું સાદુરૂપ આપો. 2 ઉપર જતા રહે, -4 ઉપર જાય, +4 થઈ જાય, ભાગ્યા 800 કરો. શું જવાબ આવે? તો કંઈક આટલો જવાબ આવે 0.40. એકાઉન્ટ થાય એમ્પિયર મીટર વર્ગ. એમ્પિયર મીટર વર્ગ. ચલો પહેલી વસ્તુ આવી ગઈ. ખબર પડી કે નહીં? એકદમ ઇઝી હતું. આ સૂત્ર તમે જાણતા હતા, બસ કરતા બનાવવાની વાત હતી. બી નંબર હું કીધું ભાઈ તેને મહત્તમ સ્થાયી સ્થિતિ અને મહત્તમ અસ્થાયી સ્થિતિમાં લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે. કાર્ય કીધું. કાર્ય તો હારું ખબર નહીં આપણને શું થાય કાર્ય, પણ 11મું ધોરણ યાદ કરો. કાર્ય એટલે બીજું કોઈ નહીં, ઉર્જામાં થતો ફેરફાર. હવે ઉર્જામાં થતો ફેરફાર શોધવા માટે આપણે શું કરવું? અંતિમ સ્થિતિ ઉર્જા કઈ પાછી? સ્થિતિ ઉર્જા. કારણ કે સ્થિર સ્થિતિમાં ઉર્જા અને પ્રારંભિક સ્થિતિ ઉર્જા, બરાબર. આ તો તમને ખબર કે ઉર્જામાં ફેરફાર મારે શોધવું હોય શું કરવું પડે? બે અંતિમ ઉર્જા માઇનસ પ્રારંભિક ઉર્જા. તમને ખબર જ છે. પણ કઈ ઉર્જા આવે? સ્થિતિ ઉર્જા. કેમ? સ્થિતિમાં ફેરફાર થાય ને ભાઈ, સ્થિતિમાં ફેરફાર થાય, સ્થિતિ ઉર્જા આવશે.
અને આપણને ખબર ટોર્ક હમો સ્થિતિ ઊર્જામાં સંગ્રહાય. હવે સ્થિતિ ઊર્જાનું સૂત્ર તમને ખબર જ છે, કંઈ નવું નહીં. તમને ખબર જ છે ભાઈ એમ બી કોસ થીટા માઇનસ એમ બી કોસ થીટા, એમ ઇન્ટુ બી આવે બરાબર, અને માઇનસ એમ બી કોસ થીટા. હવે ઉર્જામાં થતો ફેરફાર પણ કયો, તો એ લખેલું મહત્તમ સ્થાયી સ્થિતિમાંથી મહત્તમ અસ્થાયી સ્થિતિમાં લાવવામાં. મહત્તમ સ્થાયી સ્થિતિ એટલે પ્રારંભિક સ્થિતિ, મહત્તમ અસ્થાયી સ્થિતિ એટલે અંતિમ સ્થિતિ. ખબર પડી કે નહીં, રકમ આવી વસ્તુ લખેલી છે કે મહત્તમ સ્થાયી સ્થિતિમાંથી મહત્તમ અસ્થાયી સ્થિતિમાં લાવવામાં આવે. તો મહત્તમ સ્થાયી સ્થિતિ કઈ, ભાઈ ખૂણો શૂન્ય હોય એ રહી સ્થાયી. મહત્તમ અસ્થાયી કઈ, એનાથી વિરુદ્ધનું થીટા બરાબર 180 હોય એ રહી મહત્તમ અસ્થાયી કહેવાય. અને થીટા બરાબર 90 હોય ને એ અસ્થાયી ના કહેવાય, થોડી અસ્થાયી કહેવાય પણ મહત્તમ ના કહેવાય અસ્થાયી. મહત્તમ અસ્થાયી ચાણા થાય 180 થાય. ભાઈ આવું હું તમને આ રીતના એક્ઝામ્પલ આપું. આ રીતના જો આ ચુંબકીય ક્ષેત્ર, એમાં ચુંબક તમે મેલ્યો આ રીતે બરાબર, ટોર્ક લાગવાના પર તો આવું બધે ગોળ ગોળ ફરશે ને આ રીતના સીધો થઈ જાય, આ રીતના સીધો ગોઠવાઈ જાય બરાબર. એવું થઈ ગઈ એની ચાકમાત્રા અને આ ચુંબકીય ક્ષેત્ર કેવું હોય, થીટા બરાબર 0. આ હોય તો ટોર્ક લાગે અને આ આખું ઊંધો થઈ જાય, આ બાજ આવે અને આ બાજ જતો રહે, ઊંધો થઈ જાય એ થીટા બરાબર 180 થઈ જાય. એટલે મહત્તમ અસ્થાયી સ્થિતિ એને આમથી આમ આવવું પડે. ખબર પડી? તો મહત્તમ અસ્થાયી સ્થિતિ કઈ 180. આ વસ્તુ યાદ રાખી લો, આ શબ્દ જ યાદ રાખી લો. અસ્થાયી મહત્તમ અસ્થાયી 180, મહત્તમ સ્થાયી 0. ચલો હવે કિંમત મેળવો. માઇનસ એમ બી કોસ 180 માઇનસ આટલા માઇનસ આવશે, માઇનસ એમ બી કોસ 0. કોસ 180 એટલે -1 માઇનસ એમ બી -1 માઇનસ માઇનસ પ્લસ થાય અને એમ બી કોસ 0 એટલે 1 થાય બરાબર. કોસ 0 એટલે 1 થાય અને આટલું -1 થાય તો શું થાય, માઇનસ માઇનસ પ્લસ એટલે એમ બી એટલે 2 MB એટલે કાર્ય W બરાબર 2 MB. બસ કિંમત મેળવો 2 M એટલે હાલ જ આપણે શોધ્યો, કેટલો શોધ્યો 0.40. બી કેટલા હતા 800 ગુણ્યા 10⁻⁴. બસ આનું સાદું રૂપ આપી દીધું, આપણો જવાબ રેડી. કેટલો જવાબ આવે 0.064. આવશું તમારે જાતે ગણવાની, ભાઈ આટલો આવક નહીં આવતો બરાબર, કેલ્ક્યુલેટરની માંથી ગણી કાઢ. ચલો ખબર પડી ગઈ. હવે હજી દાખલો પૂરો નહીં થયો, હજી ઉભા રહો, દાખલો પૂરો નહીં થયો, હજી સી નંબર ગણવાનો. સી નંબર શું કે, બે હવે ગજિયો ચુંબક હટાવીને સોલેનોઇડ મેળવામાં આવે. હવે ગજિયો ચુંબક જે આપણે મેળવ્યો એના જગ્યાએ સોલેનોઇડ મેળવવામાં આવે અને સોલેનોઇડનું ક્ષેત્રફળ કેટલું હોય 2 × 10⁻⁴ મીટર વર્ગ અને એના આટાની સંખ્યા કેટલી 1000. આવો એક સોલેનોઇડ મેળવવામાં આવે તો એમાંથી પસાર થતા પ્રવાહનું સૂત્ર કયું, તો આપણે એક સૂત્ર ખબર, ચુંબકીય ચાકમાત્રા M બરાબર NIA બરાબર, NIA. હવે ભાઈ એવું કીધું ભાઈ ચુંબકની જગ્યાએ તેટલી જ ચુંબકીય ચાકમાત્રા ધરાવતો સોલેનોઇડ, મતલબ જે ચુંબકીય ચાકમાત્રા ચુંબકની હતી એ જ ચુંબકીય ચાકમાત્રા સોલેનોઇડની હશે. મતલબ આપણે કેટલી શોધી હતી 0.40, એટલે ઓની એટલી જ હશે 0.40. બસ આના કરતાં બનાવો કેવું થાય M/NA કેટલા 0.40 ભાગ્યા N એટલે 1000, ક્ષેત્રફળ 2 × 10⁻⁴. બસ સાદુરૂપ આપો, સાદુરૂપ આપેલો આપણો જવાબ રેડી. ચલો જવાબ આવો તો કંઈક આવો 2 એમ્પિયર બરાબર, આવો 2 એમ્પિયર. તો આપણે પ્રવાહ મળી ગયો 2 એમ્પિયર. ભાઈ લખેલું જ છે ભાઈ, રકમ જોજો તમે, લખેલું ભાઈ એટલી જ ચુંબકીય ચાકમાત્રા ધરાવતો સોલેનોઇડ, એટલે મતલબ જેટલી ચુંબકની હતી એટલી સોલેનોઇડની હશે. ચુંબકની આપણે જેટલી શોધી હતી 0.40 બરાબર, જેટલી શોધી 0.40 એટલી ને એટલી આની ચુંબકીય ચાકમાત્રા હશે. બસ સાદુરૂપ આપી લે, આપણો જવાબ રેડી થઈ ગયો. ચલો ખબર પડી ગઈ બે દાખલાઓમાં સારી રીતે. આ દાખલો IMP કહીએ કાંઈ, આ દાખલો મોસ્ટ IMP કહીએ કાંઈ, અને ઓના જેવા જ દાખલાઓ ઘણા બધા સ્વાધ્યાયમાં આલેલા, ઓના જેવા જ કાર્ય શોધો એટલે ઉર્જામાં થતો ફેરફાર, પ્રારંભિક કેટલી અંતિમ કેટલી બેનો તફાવત લઈ લો આપણો કાર્ય બરાબર. સ્થાયી સ્થિતિ કઈ થીટા બરાબર 0ની, અસ્થાયી મહત્તમ અસ્થાયી એટલે 180ની, સંતુલિત સ્થિતિ કે એટલે થીટા બરાબર 0. સંતુલિત સ્થિતિ કે ને તો એ થીટા બરાબર 0 લેવાનું. સંતુલિત સ્થાયી બરાબર એક જ શબ્દો. હવે એના પછી જે 5.3 એ ના પૂછાય
કારણ કે કંઈક રકમ જેવું ભાઈ આવા દાખલાઓ નહીં પૂછાય, દાખલો જ નહીં, ટૂંકમાં એક પ્રકારના પ્રશ્નો જેવું, બરાબર, એ ના પૂછાય. બરાબર, તો આપણે આટલા સુધી રાખીએ. નેક્સ્ટ ટાઈમ આપણે બીજી વાતો કરીશું. બરાબર.